આજે મેં બનાવ્યો રવાનો એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવો નાસ્તો. તો એના માટે મેં 1 કપ જેટલો રવો લીધો છે અને 1 થી 1.5 કપ જેટલું પાણી લીધું છે. એની અંદર મેં કોથમીર, ચીલી ફ્લેક્સ અને લીલી મરચી નાખી દીધી છે. સાથે ઉપરથી રવો પણ નાખી દીધો અને સારી રીતના એને હલાવી નાખ્યું છે. ફટાફટ હલાવ્યા પછી એને તરત જ ગેસ ઉપરથી ઉતારીને એક બીજી થાળીમાં લઈ લીધું છે. આ નાસ્તો બનાવવા પાછળનું કારણ એક જ હતું કે હમણાંથી વરસાદની આગાહી છે અને વરસાદ પડે છે એટલે ઠંડુ ઠંડા વાતાવરણ હોય એટલે કંઈ ગરમ ગરમ ખાવાનું મન થાય છે. આજે અમારા ઘરે બટેટા નહોતા એટલે મારે આજે આ બનાવવું પડ્યું. પછી આ લોટની જેમ આને બાંધી લેવાનો છે અને પછી મેંદુવડા જેવો આને શેપ આપી દેવાનો છે. હું વિચારતી હતી કે આ સારું બને તો સારું, નકર મારો વારો પડી જશે. પછી ફટાફટ તેલ લઈ લેજો અને એમાં ડીપ ફ્રાય કરવા માટે મૂકી દીધા છે. એકદમ લાલ એટલે કે થોડાક બ્રાઉન જેવા થઈ જાય એટલે એને કાઢી લેવાના છે અને સોસ આરે ખાવાના છે. ઠંડા ઠંડા વાતાવરણમાં આને ખાવાની મજા આવશે. પહેલાં મારા મમ્મીએ ચાખ્યું તો એણે કીધું કે બહુ સરસ બન્યા છે. પછી મેં બધાને આપી દીધા.